વેલી સ્વામી રેસિડેન્સીમાં આવેલ ફ્રૂટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. અગ્નિશમન દળે તાત્કાલિક મેળવ્યો કાબુ. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સ્વામી રેસિડેન્સી વસાહતમાં એક આગ ભભૂકી ઉઠવાની ઘટના સમાવી છે. રહેણાંક વિસ્તારમાં આવેલા ફ્રૂટના ગોડાઉનમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની જાણ થતાં જ અગ્નિશમન દળનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે સહેમત બાદ સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્રૂટના ગોડાઉન અનિલકુમાર વસાવા નામના વેપારીની માલિકીનું છે, જેઓ ફળોનો વેપાર કરે છે. વસાહતની મધ્યમાં જ્યાં વ્યવસાયિક સ્થળ આવેલું હોવાથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા જોઈને લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. અગ્નિશમન દળની સમય સૂચકતાના કારણે આગ અન્ય મકાનો સુધી પ્રસરતી અટકી ગઈ હતી, પરંતુ ગોડાઉનમાં રહેલો મોટા ભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આગ વિદ્યુત જોડાણના ખામીના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રહેણાંક વસાહતોમાં ચાલતા આવા વ્યવસાયિક સંગ્રહ સ્થાનોમાં આગની ઘટનાઓ બનતી હોવાથી અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.